વડોદરામાં કોળી યુવકને માર મારવાના કેસની અંદર મોટા સમાચાર. પોલીસે 8 આરોપીના મોબાઈલ કબજે લઈ લીધા છે. મોબાઈલ ડેટાના આધારે મહત્વના ખુલાસા પણ થઈ શકે છે. ફોન લોકેશન અને કોલ ડિટેલના આધારે તપાસ કરાશે. હુમલાના કેસની અંદર 8 આરોપીઓ હાલ જેલ હવાલે છે. સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે. મયુર, બગદાણાની અંદર કોળી યુવક પર માર મારવાને લઈ અને આ મોટો ખુલાસો થઈ રહ્યો છે, વિગતો શું? લખમાં ચોક્કસથી વાત કરીએ તો જે રીતે બગદાણા જે ચકચારી બનેલો જે બનાવ છે તેમાં 8 આરોપીઓ છે તે 8 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. કોળી જે યુવાન છે જે બગદાણાના નવનીત બાલજીયા તેની ઉપર હુમલો થયો હતો અને હુમલા બાદ આજે હાઈ વોલ્ટેજ જે ડ્રામા જે હાઈ પ્રોફાઇલ બની ગયો છે ત્યારે કહી શકાય કે એક બાદ એક કોળી આગેવાનો છે તે નવનીત બાલજીયાની મુલાકાત લઈ રહ્યા છે અને આ કેસમાં એક પીઆઈ છે તેમની પણ બદલી કરવામાં આવી છે. ત્યારે જે 8 આરોપી છે તે 8 આરોપીઓ છે તેમના રિમાન્ડ પૂરા થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓના ફોન છે તે પોલીસે કબજે લીધા છે. જેમાં મોબાઈલ ડેટાના આધારે હવે પોલીસ છે તે કોઈ ચોંકાવનારા ખુલાસાઓ કરે તો નવાઈને ન કહી શકાય, કારણ કે કહી શકાય કે જે રીતે મોબાઈલ કોલના લોકેશનો છે તેની સીડીઆર છે એટલે કે કોલ ડિટેલ છે તેના આધારે પોલીસ છે તે તપાસ કરી રહી છે. એટલે તમામ જે આરોપીઓ છે તેના મોબાઈલ પોલીસે કબજે કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે. તેને કહી શકાય કે આ જે કેસ છે તેમાં માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર તેમની ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે પોલીસ છે તે દિશામાં અત્યારે તપાસ કરી રહી છે. લખમાં જી આભાર મયુર.